ડભોઈ શહેર ટાવર ચોકમાં આજથી ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં અમારું સદસ્યતા અભિયાન સર્વસ્પર્શી અને સર્વનો સમાવેશી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહજ એક અંક નથી વિચારધારાના વાહક છે। ધારાસભ્ય શૈલેષ મહેતા દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી દ્વારા 2 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે। ત્યારે આજરોજ ડભોઈ વિધાનસભા ક્ષેત્રના ડભોઈ શહેર ટાવર ચોક ખાતેથી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં અને ભાજપના આગેવાનોની હાજરીમાં સદસ્યતા અભિયાન શરૂઆત કરવામાં આવી છે। તેમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ સભ્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે। આ અભિયાનનું લક્ષ્ય વર્ષ 2014ની જેમ ભારતીય જનતા પાર્ટીની વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી બનવાનું અભિયાનનું લક્ષ્ય સર્વસ્પર્શી અને સર્વસમાવેશી। આજે આપણા ભારત દેશમાં 1500થી વધુ રાજકીય પક્ષો છે, પરંતુ કોઈપણ એવી પાર્ટી નથી જે લોકતાંત્રિક પદ્ધતિઓથી વિશ્વાસ અને ખુલ્લાપણની સાથે દર 6 વર્ષ પછી અભિયાન ચલાવતા હોય। આ વાત જગજાહેર છે કે એક સમયે ભારતીય જનતા પાર્ટીમાં 2 સભ્ય હતા અને આજનો એક સમય છે જ્યારે ભાજપ પાર્ટી ભારત જ નહીં દુનિયામાં સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી છે, જેને પોતાના સંઘર્ષના દિવસમાં અનેક તકલીફો, પડકારો અને હાર, અનેક પરાજય જોઈ છે। અભિયાન પૂર્ણ થશે પછી નવું સંગઠન બનશે અને આજથી ટાવર ચોક ખાતેથી સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। એટલા માટે જરૂરી છે કે આપણે સૌ દરેક ગામ, દરેક ઘર અને શહેર, તાલુકામાં જઈ ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર કરીએ, જેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મહાન ભારત અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે। આ પ્રસંગે મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, અમિતભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ સમિતિના સદસ્ય, શહેરના ભાજપના આગેવાનો, સદસ્યો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારતીય જનતા પક્ષનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, એના ભાગરૂપ આજે દર્ભાવતી નગરીમાં સદસ્યતા અભિયાનને વેગ આપવા માટે અહીંયા ટાવર ચોકમાં નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, ડભોઈ ભારતીય જનતા પક્ષના મહામંત્રી સહિત ચૂંટાયેલા આગેવાનો અને પક્ષના સંગઠનના પદાધિકારીઓ સાથે નીકળ્યા છે। મોટી સંખ્યામાં દર્ભાવતી નગરીના નગરજનો સભ્યો બને એના માટેનો આ એક પ્રયત્ન છે। જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષીએ ટાર્ગેટ આપેલા છે કે ધારાસભ્યનો આટલો, નગરપાલિકાના સભ્ય આટલા બનાવવાના, નગરના હોદ્દેદારોએ આટલા બનાવવાના, એ પ્રમાણે નગરમાં સભ્ય બનાવવાની કામગીરી ચાલી રહી છે અને અત્યારના તબક્કે જિલ્લામાં જે રીતે સભ્યપદમાં લોકો નોંધાઈ રહ્યા છે એમાં ડભોઈ વિધાનસભા બીજા ક્રમે છે અને આપના મારફત અમારા તમામ કાર્યકરોને વિનંતી કરી છે કે ડભોઈ વિધાનસભા જે રીતે લોકસભામાં માર્જિનમાં વડોદરા જિલ્લામાં પહેલા ક્રમે હતું એ જ રીતે પહેલા ક્રમે આવે અને એના માટે તમામ કાર્યકરો, આગેવાનો મહેનત કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આના પરિણામ દેખાશે।